નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફ, હું રાહુલ પટેલ આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગઈ 8 તારીખે ઘઉં વાવ્યા હતા લોકવન, તેનો વિડીયો પણ મૂક્યો હતો. જો મિત્રો જોઈ શકો છો તમે, ઘઉં રેડી કમ્પ્લીટ ઉગી ગયા છે અને ખાલી કોરવાણ પણ કાઢી અને ઉગી ગયા છે. આપ જોઈ શકો છો, હજી બીજવાણ પણ આમાં કાઢ્યું નથી. આપણે જો મિત્રો, ક્યારાની અંદર 15 લાઈનો આપણે કરી હતી. જો તમને બતાવી દઉં છું. જો મિત્રો જોઈ શકો છો તમે, બહુ જ મસ્ત રીતે, ખૂબ સરસ રીતે આપણે ઘઉં ઉગી ચૂક્યા છે. ફક્ત એક જ પણ આપણે કાઢ્યું છે કોરવા. જો મિત્રો, હવે આપણે કાલે અથવા પ્રમ દિવસે બીજવાણ કાઢશું, એટલે ખૂબ મસ્ત અને સરસ રીતે આપણા ઘઉં ઉગી ચૂક્યા છે. જો મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો ઠંડીનો માહોલ સારી રીતે ચાલુ થઈ ગયો છે. મસ્ત એવી ઠંડી પડે છે, એટલે ઘઉં અને ચણા અને આ બધા વાવેતરમાં ઠંડીની જરૂરિયાત રહેતી હોય છે. મસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે, એટલે વાવેતર જે ઉગી ગયા છે અને ઉગતા આવે છે ને, જેને વાવવાના અને એ ઘણાને હજી બાકી છે, કેમ કે વરસાદના લીધે ઘણાનું વાવેતર ફેલ પણ થયું હતું. એટલે એની માટે અત્યારે વાવેતરની અને જે ઉગી ગયું છે એની માટે મસ્ત સિઝન ચાલે છે. ખૂબ જ સરસ ઠંડી પડે છે અને ખૂબ સરસ રીતે આપણે આ ઘઉં ઉગી ગયા છે. ગત 8 તારીખે આપણે આનું વાવેતર કર્યું હતું. જો મિત્રો તમે જોઈ શકો છો, ક્યારાની અંદર 15 લાઈનો કરી છે 60ના ક્યારામાં, અને લોક 1 ઘઉં આપણે વાવેતર કર્યું છે. એ તમે જો આ નિહાળી રહ્યા છો, ત્યાં ઘઉં અત્યારે આપણે ઉગી ગયા છે કમ્પ્લીટ. જો મિત્રો, ખૂબ સરસ રીતે આપણે ઘઉં ઉગી ગયા છે અને હવે આપણે 2 થી 3 દિવસમાં બીજવાણ પણ કરીશું. મિત્રો, આવા જ ખેડૂત લક્ષી અને ખેડૂતોને માહિતગાર કરતા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જરૂરથી મિત્રો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.